નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મારા લગ્નને માત્ર 2 વર્ષ જ થયા હતા ત્યારે મારા પતિ બીમાર પડવા લાગ્યા. તેઓ એટલા બીમાર પડવા લાગ્યા કે બધા ડોક્ટરોએ તેમને કહી દીધું કે હવે કંઈ નહીં થઈ શકે. મેં મારા પતિની શહેરના સૌથી મોટા ડોક્ટર પાસે સારવાર કરાવી, પણ કોઈ ડોક્ટરે મને આશા ન આપી. બધાએ કહ્યું કે તે થોડા દિવસોના જ મહેમાન છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ તેની હાલત ખરાબ થતી જતી હતી. મને મારા પતિ વિશે એક વાતનો ખૂબ ગુસ્સો આવતો હતો કે તે મને રોજ રાત્રે મને ઘરે આવીને મને એક ફોટો બતાવતા. તે એવું કહેતા કે જો હું બીમારીના કારણે મૃત્યુ પામું તો આ ફોટામાં રહેલ વ્યક્તિ સાથે તું લગ્ન કરી લેજે, અને મારા મૃત્યુ પછી તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. એ ફોટો જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો અને મારું લોહી ઉકળવા લાગ્યું, કારણ કે એ તસવીર 80 વર્ષના પુરુષની હતી અને હું 22 થી 23 વર્ષની યુવતી હતી. મારા પતિ વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું અને તેમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતી, કારણ કે હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું અને તેની સાથે મારું જીવન પસાર કરવા માંગતી હતી. એક દિવસ મારા પતિનું અવસાન થયું અને હું વિધવા બની. મારી દુનિયા બરબાદ થઈ ગઈ. મારી સાસુ મારી પાસે આવી અને મને જલ્દીથી મને બીજા લગ્ન કરવાનું કહ્યું. હજી હું મારા દુઃખમાંથી બહાર ન આવી હતી. આ સાંભળીને હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. હું ફરીથી લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ મને તે વ્યક્તિ સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું અને મેં લગ્ન કર્યા હતા. લગ્નની રાત્રે મારો પતિ મારા રૂમમાં આવ્યો. તેને જોઈને મારા હૃદયના ધબકારા વધી ગયા. પછી તેણે મારી જે કર્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારું નામ બુલબુલ છે. હું મુંબઈ શહેરની રહેવાસી છું. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી અને એક ગરીબ પરિવારની હતી. મારા માતા પિતા એ મને થોડું ભણાવ્યા પછી તેઓએ મને કહ્યું કે તેઓ મારા લગ્ન કરાવવા માંગે છે, પણ મેં તેને કહ્યું કે પિતાજી, મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે આગળ ભણવું છે. હું મારા માતા પિતાને ખૂબ જ વહાલી હતી અને તેઓ મારી સાથે સહમત હતા, તેથી તેઓએ પણ આ વાત સ્વીકારી. તેણે મને આગળ ભણવા દીધી અને મેં ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું. ઓફિસમાં દરેક વ્યક્તિ ખૂબ જ સરસ હતા અને હું દરેક સાથે સારી મિત્ર બની ગઈ હતી. જ્યારે મેં મારા બોસને પહેલીવાર જોયો ત્યારે હું ફક્ત તેમની તરફ જ જોતી રહી, કારણ કે તે ખૂબ જ સુંદર અને યુવાન છોકરો હતો. ઓફિસની બધી છોકરીઓ તેને પસંદ કરતી. છોકરીઓ કોઈ પણ બહાને તેની ઓફિસમાં જતી અને તેને પોતાની ઝલક બતાવતી, અને કેટલીક છોકરીઓ તેની સાથે લગ્ન પણ કરવા માંગતી હતી. હું પણ તેને ખૂબ જ પસંદ કરતી હતી, પરંતુ મેં ક્યારેય એવું કંઈ કર્યું નથી જેનાથી કોઈ મારા ચારિત્ર પર સવાલ ઉઠાવે, કારણ કે મારા માતા પિતાએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો અને મને નોકરી કરવા દીધી હતી. હું કોઈ પણ સંજોગોમાં તેનો વિશ્વાસ તોડવા માંગતી ન હતી. હું એવું કંઈ કરવા માંગતી ન હતી જેનાથી મારા માતા પિતાની આબરૂમાં કલંક આવે. મને લાગતું હતું કે જો ભગવાને મારા નસીબમાં આ છોકરો લખ્યો હોય તો તે પોતે જ મારો પ્રેમ તેના હૃદયમાં પ્રગટ કરશે, કારણ કે જોડીઓ તો ભગવાન બનાવે છે. તેનું નામ રાહુલ હતું. તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો. મારી તેની સાથે વધુ વાતચીત થઈ નથી. જે કંઈ પણ થયું તે કામ વિશે હતું. જ્યારે પણ તે મારી સાથે કે કોઈ પણ છોકરી સાથે વાત કરતો ત્યારે તે હંમેશા આંખો નીચી રાખીને વાત કરતો. તે મહિલાઓ અને છોકરીઓને ખૂબ માન આપતો હતો. હું પણ ઈચ્છતી હતી કે મારા પતિ એક શિષ્ટ વ્યક્તિ હોવો જોઈએ, જે જાણે છે કે કેવી રીતે સ્ત્રીઓનું સન્માન કરવું. એક દિવસ રાહુલે મને કહ્યું કે હું તને ખૂબ પસંદ કરું છું અને તું મારી સાથે લગ્ન કરીશ. હું રાહુલને પહેલેથી જ પસંદ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. મારા આત્માએ મને કહ્યું કે હું તેને હા કહી દઉં, પણ મેં તેને કહ્યું કે હું મારા માતા પિતાની સંમતિ વિના તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. જો તે આ સમય સંબંધ માટે સંમત થાય તો મને કંઈ વાંધો નથી. રાહુલે એમ પણ કહ્યું કે ઠીક છે, તમે તમારા માતા પિતાને પૂછો, તેઓ કહેશે તો જ આપણે લગ્ન કરીશું. મેં મારા માતા પિતાને બધું કહ્યું
અને તેમને રાહુલ વિશે પણ કહ્યું કે તે એક સારો વ્યક્તિ છે, તેથી તેઓ તરત જ સંમત થયા. જ્યારે મેં રાહુલને કહ્યું કે મારા માતા પિતા અમારા લગ્ન માટે તૈયાર છે, ત્યારે તે ખૂબ જ ખુશ હતો. પણ મને એ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે રાહુલના પિતા અમારા લગ્ન માટે સંમત નથી. રાહુલ ઘણીવાર મને તેના માતા પિતા વિશે કહેતો અને મને લાગ્યું કે તે સંમત થશે, પણ કદાચ તેના મનમાં રાહુલ માટે બીજી કોઈ છોકરી હતી જેની સાથે તે રાહુલના લગ્ન કરવા માંગતા હતા. રાહુલ તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. તે તેમની સંમતિ વિના મારી સાથે લગ્ન કરી શકતો ન હતો. તેથી તેણે મને કહ્યું કે તેના માતા પિતા સંમત થાય ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. મેં પણ કહ્યું, ઠીક છે, ચાલો તમારા માતા પિતાને મનાવી લ્યો. હું આખી જિંદગી તમારી રાહ જોવા તૈયાર છું. રાહુલે તેના માતા પિતાને દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. અંતે તેણે એમ પણ કહ્યું કે જો તે મારી સાથે લગ્ન નહીં કરે તો તે ક્યારેય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. આખરે તેના માતા પિતાએ તેની જીદ સ્વીકારવી પડી અને અમારા લગ્ન માટે સંમતિ આપી. તેઓ સંબંધીને અમારા ઘરે લઈ આવ્યા અને રાહુલની માતા મને જોઈને ખુશ થઈ ગઈ. તેણીએ કહ્યું કે છોકરીનો સ્વભાવ ખૂબ જ સારો છે. રાહુલની માતાની વાત સાંભળીને મારા હૃદયને સંતોષ થયો કે ઓછામાં ઓછું તે મને પસંદ તો કરે છે. હું વિચારી રહી હતી કે જો તે મને જોયા પછી સંમત નહીં થાય તો શું થશે. થોડા દિવસો પછી રાહુલ અને મારા લગ્ન થયા અને હું મારા સાસરે આવી ગઈ. લગ્નની રાત્રે જ્યારે રાહુલ મારા રૂમમાં આવ્યો ત્યારે તેણે મારા ખૂબ વખાણ કરવાનું શરૂ કર્યું અને તેણે કહ્યું કે આખરે પ્રેમ જીત્યો અને આજે અમે બંને એક થઈ ગયા. રાહુલે મને કહ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. પછી તેણે ખિસ્સામાંથી એક બોક્સ કાઢ્યું અને મને આપ્યું. જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે તેમાં હીરાનો એક ખૂબ જ સુંદર હાર હતો. મેં રાહુલને કહ્યું કે આ હાર ખૂબ જ સુંદર છે. રાહુલે કહ્યું કે હા, તે ખૂબ જ સુંદર છે, પણ તારાથી વધારે નથી. રાહુલની વાત સાંભળીને હું હસી. રાહુલે મને કહ્યું કે મારા માતા પિતા સાથે તમારા માતા પિતાની જેમ જ વર્તન કરજે. ભલે તેઓ તમને કંઈ કહે તો પણ તેમને સામો જવાબ ન આપો. ઘણી મુશ્કેલીથી મેં તેને અમારા લગ્ન માટે મનાવ્યા છે. હવે હું નથી ઈચ્છતો કે તે તમારી સાથે કોઈ વાતે ગુસ્સે થાય. મેં તેને કહ્યું હતું કે ચિંતા ન કર, હું તેનું ધ્યાન રાખીશ. અમારા લગ્નના થોડા દિવસો પછી અમે અમારા હનીમૂન પર ગયા. મારા પતિ મારા પર ખૂબ ખર્ચ કરતા હતા. તેઓ મારા માટે રોજ નવી નવી મોંઘી ભેટો લાવતા હતા. હનીમૂન પરથી પાછા આવ્યા પછી મેં મારા સાસુને કહ્યું કે હવે હું ઘરની બધી જવાબદારી ઉપાડીશ. તેણે કહ્યું, ચિંતા કરશો નહીં, અને મને ના પાડી અને કહ્યું કે ઘરનું બધું કામ નોકરો કરે છે અને હું રસોઈ બનાવી લઉં છું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેની જ વાત સાંભળીને મેં માથું હલાવ્યું. હું આખો દિવસ ઘરે ફ્રી હતી, તેથી રાહુલે મને કહ્યું કે તારે ફરીથી ઓફિસમાં જોડાવું જોઈએ. હું બીજા જ દિવસથી ઓફિસમાં જોડાઈ ગઈ અને હવે હું અને મારા પતિ એકસાથે ઓફિસ જતા અને સાથે પાછા ફરતા. રાહુલ ઘણીવાર મને બહાર ફરવા લઈ જતો અને શોપિંગ માટે પણ લઈ જતો. ક્યારેક મને લાગતું કે મારા સાસરિયાઓ મારાથી ખુશ નથી. જ્યારે હું રાહુલને આ વિશે કહેતો ત્યારે રાહુલ મને કહેતો કે હું એવું કંઈ નથી અને જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે તમારે કંઈ પણ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ મેં મારી નણંદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેને કહ્યું કે ચાલો આપણે ક્યાંક બહાર ફરવા જઈએ, ત્યારે મારા સાસુએ તરત જ ના પાડી દીધી અને કહ્યું કે તમે હજી નવા લગ્ન કર્યા હોવાથી તારે તારા પતિ સાથે જ બહાર જવું, માત્ર તારા પતિ સાથે જ ફરવાનું. તેણીનું આ નિવેદન મને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પરંતુ મેં તેના શબ્દો પર વધુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી. ભગવાને મારા નસીબમાં બહુ ઓછું સુખ લખ્યું હતું. એક દિવસ અચાનક મારા પતિની તબિયત બગડી અને મારા સસરા તેમને દવાખાને લઈ ગયા. હું સમજી શકી નહીં કે તેને અચાનક શું થઈ ગયું. જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે મેં તેને પૂછ્યું કે ડૉક્ટરે તેને શું કહ્યું. તેણે મને કહ્યું કે રિપોર્ટ કરાવ્યો છે અને હું કાલે આવીશ ત્યારે ખબર પડશે કે તેણે મને કહ્યું કે પિતા રિપોર્ટ કાલે લાવશે.
હવે ઘણીવાર મારા પતિની તબિયત અચાનક બગડવા લાગી અને મારા સસરા એકલા તેને દવાખાને લઈ જતા હતા. જો મેં મારા સસરાને કહ્યું કે મારે પણ સાથે આવવું જોઈએ તો તેઓ મને ના પાડી દેતા. જ્યારે હું મારા પતિને તેમના રિપોર્ટ વિશે પૂછતી ત્યારે તેઓ કોઈને કોઈ બહાનું કાઢતા. હવે મારા પતિની તબિયત બગડવા લાગી. જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમને કઈ બીમારી છે તો પણ તે મને કંઈ કહેતા નથી, જેથી હું ચિંતા ન કરું. હવે તેને તેના જીવન પર કોઈ ભરોસો ન હતો. એક રાત્રે તેણે મને તેની પાસે બોલાવી અને કહ્યું કે મને હવે મારા મૃત્યુ પર કોઈ વિશ્વાસ નથી. મારા મૃત્યુ પછી તું કોઈ બીજા સાથે લગ્ન કરી લેજે. મેં તેને કહ્યું, તમે શું કહો છો? તમે ભગવાન પર ભરોસો રાખજો, તમને કંઈ નહીં થાય. હવે તે મને રોજ એક જ વાત કહેતો હતો. તેણે મને તેના ખિસ્સામાંથી એક ફોટો બતાવ્યો અને કહ્યું કે મારા મૃત્યુ પછી તારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. તે ફોટો જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો, કારણ કે તે 80 વર્ષનો વૃદ્ધ માણસ હતો અને હું 23 વર્ષની યુવતી છું. મારા અને તેની વચ્ચે લગ્ન શક્ય ન હતા. મારા પતિના આ શબ્દો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. હું પ્રાર્થના કરતી કે ભગવાન મારા પતિને જલ્દી સાજા કરે, પરંતુ ભગવાને મારી પ્રાર્થના સાંભળી નહીં અને એક દિવસ મને જે ડર હતો તે જ થયું. આજે મારી તબિયત સારી ન હતી, તેથી તે દિવસે હું ઓફિસે ન હતી. મારા પતિની તબિયત સારી જણાતી હતી, તો તેણે કહ્યું કે આજે હું ઓફિસ જાઉં છું અને જો ઘરની બહાર જાઉં તો મારું દિલ પણ હળવું થશે. હું તેની સાથે ઘણી સંમત ન થઈ, પણ તેમ છતાં તે ઓફિસે ગયો. તેના ગયાને 2 કલાક પછી જ મને ફોન આવ્યો કે મારા પતિની તબિયત બહુ ખરાબ છે અને તે હોસ્પિટલમાં છે. તે સાંભળતા જ હું હોસ્પિટલ તરફ દોડવા લાગી. જ્યારે હું હોસ્પિટલ ગઈ ત્યારે મેં જોયું કે મારા પતિ અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તે સમય દરમિયાન પણ તેને મને કહ્યું હતું કે મારા મૃત્યુ પછી તારે તે જ માણસ સાથે લગ્ન કરી લેવા જોઈએ. હું તને પ્રેમ કરું છું એમ કહીને જ તે મૃત્યુ પામ્યો. એવું લાગતું હતું કે હું ત્યાં જ બેસીને પથ્થર બની ગઈ હતી. મેં બધું ગુમાવ્યું હતું. હું મારા યુવાન પતિના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતી ન હતી. તેણે મને છોડી દીધી એ હકીકત સ્વીકારવા મારું હૃદય તૈયાર ન હતું. હવે આખો સમય હું મારા રૂમમાં મૌન રહેતી અને તેને યાદ કરતી રહેતી. મારે ફરીથી લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હતો. વાસ્તવમાં મને ખુદનું પણ ભાન ન હતું. હું બીજી વાર લગ્ન કેવી રીતે કરી શકું? મારા પતિના મૃત્યુને થોડા જ દિવસો થયા હતા. મારા સાસુ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે તમારા બીજા લગ્નની તૈયારી કરો. આ સાંભળીને મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને મેં તેને કહ્યું કે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. તેણે મને કહ્યું કે તારા પતિએ મને તારી જવાબદારી સોંપી છે અને મારા મૃત્યુ પછી તેના ફરીથી લગ્ન કરવાનું કહ્યું છે તેની પાસેથી. આ સાંભળીને મને મારા પતિએ શું કહ્યું હતું તે યાદ આવ્યું. તેણીએ કહેવાનું શરૂ કર્યું. તેણી તેના મૃત પુત્રની છેલ્લી ઈચ્છા ચોક્કસપણે પૂરી કરશે. તેણીને જોઈને એવું લાગતું ન હતું કે તેના યુવાન પુત્રના મૃત્યુથી દુઃખી છે. જો એવું હોત તો તેને મને ફરીથી લગ્ન કરવા દબાણ ન કર્યું હોત. મારા પતિના અવસાન પછી જ્યારે મારા માતા પિતા મને લેવા આવ્યા ત્યારે મારા સાસુએ કહ્યું કે હવે તે અમારી દીકરી છે અને આની સંપૂર્ણ જવાબદારી મારી જ છે. હું મારા માતા પિતા સાથે જવા માંગતી હતી, પરંતુ મારા પતિના સોગંદથી મને અહીં રાખવામાં આવી. હું લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ મારા પતિની ઈચ્છા પૂરી કરવા માટે મેં લગ્ન માટે હા પાડી. થોડા સમય પછી મારી સાસુએ મારા લગ્ન કરાવ્યા. લોકો બધી જાતની વાતો કરી રહ્યા હતા. તે કહેતા હતા કે પતિના મૃત્યુને હજી થોડા દિવસો વીત્યા ત્યાં તો જુઓ કેવી બેશરમથી કન્યા બનીને બેઠી છે. પણ તેના શબ્દોની મારા પર કોઈ અસર ન થઈ. હું પોતે ત્યાં પથ્થરની મૂર્તિની જેમ બેઠી હતી. રાત્રે મારી ભાભી મને મારા રૂમમાં છોડીને ગયા. હું ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે મારા પતિ મારા રૂમમાં આવ્યા ત્યારે તેમને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારો બીજો પતિ બીજો કોઈ નહીં પણ મારા સસરા હતા. જ્યારે હું બૂમો પાડતી પથારીમાંથી બહાર નીકળી ત્યારે મારા સસરા મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે તું કેમ ડરે છે? તારા બીજા લગ્ન મારી સાથે જ થયા છે
અને હવેથી હું તારો પતિ છું. મારા પહેલા પતિએ મને તેનો ફોટો બતાવ્યો હતો, પણ મેં તે ફોટો બહુ ધ્યાનથી જોયો ન હતો, તેથી જ હું તેને ઓળખી શકી નહીં. પરંતુ આજે તેને મારી સામે જોઈને હું ડરી રહી હતી. હું વાત માની શકતી ન હતી. મેં મારા સસરાને કહ્યું કે મેં તમારી સાથે મજબૂરીમાં લગ્ન કર્યા છે. તમે મારા સસરા છો. તમારી સાથે મારા લગ્ન થશે તેની હું કલ્પના પણ કરી શકતી નથી. મેં તમને હંમેશા મારા પિતા જ માન્યા છે. રૂમમાં અવાજ સાંભળીને મારા સાસુ અમારા રૂમમાં આવ્યા અને કહ્યું કે વધારે હોબાળો કરવાની જરૂર નથી. હવે તમે તેની પત્ની છો અને કોઈ પણ રીતે રાહુલ અમારો અસલી પુત્ર ન હતો. અમને કોઈ સંતાન ન હતું, તેથી અમે તેને દત્તક લીધો હતો. અને રાહુલ એ પણ જાણતો હતો કે અમારો અસલી દીકરો નથી, એટલે જ એણે મને કહ્યું હતું કે મારા મર્યા પછી તેના લગ્ન તેના સસરા સાથે કરાવી દેજો. એટલા માટે મેં તારા લગ્ન મારા પતિ સાથે કરાવ્યા, જેથી તું હંમેશા આ ઘરમાં રહી શકે. રાહુલ ઈચ્છતો ન હતો કે તું ક્યારે આ ઘર છોડીને જા, અને રાહુલની આ છેલ્લી ઈચ્છા હતી. મારી સાસુ મને જે કહી રહી હતી તે હું માની શકતી ન હતી કે રાહુલે મારી સાથે આવું કેમ કર્યું. મારા સાસુએ કહ્યું કે હું રાહુલને ખૂબ પ્રેમ કરતી હતી. તે પોતાનો પુત્ર ન હતો, તો પણ તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મેં મારા પતિને તારી સાથે પરણાવી દીધા. તમારે અમારા માટે આભારી થવું જોઈએ કે મેં તમારા માટે મારા પતિને છોડી દીધો. ઉલટું તમે અમારી પાછળ પડ્યા છો. મેં તેમને બંનેને મારા રૂમમાંથી બહાર નીકળવાનું કહ્યું. તે બંને ગુસ્સે થઈને મારા રૂમમાંથી બહાર નીકળી ગયા અને હું ત્યાં જમીન પર બેસીને માથું પસાડવા લાગી. જે રહસ્ય આજે મારી સામે ખુલ્યું તે મારા જીવનને છીનવી લેતું હતું. રાહુલે મને ક્યારેય કેમ કહ્યું નહીં કે આ તેના સાચા માતા પિતા નહીં. હું એક મોટી સમસ્યામાં ફસાઈ ગઈ હતી. હવે મને ખબર નથી કે હું આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળીશ. આ બધું વિચારીને હું જોર જોરથી રડવા લાગી. મેં રાહુલનો ફોટો ઉપાડ્યો અને તેને પૂછવા લાગી કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. શા માટે તેણે મારા માટે તેના પ્રેમના સોગંદ લીધા અને મારી સાથે ફરીથી લગ્ન કર્યા, તે પણ એવી વ્યક્તિ સાથે કે જેને હું મારા સસરા અને પિતા માનતી હતી. આજે તે મારી સામે મારા પતિ બનીને ઊભો હતો. હું સપનામાં પણ આ બધું વિચારી શકતી ન હતી. હું આખી રાત આ બધું વિચારતી રહી અને મારી આંખોમાંથી નીંદર સાફ દૂર ચાલી ગઈ. સવાર પડી ત્યારે એક નોકરાણી મારા માટે નાસ્તો લાવી અને મને કહ્યું કે મોટી મેડમે કહ્યું છે કે તમે નાસ્તો કરો. મેં તેને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું. મારે નાસ્તો કરવો નથી. મને આ ઘરથી દૂર જવાનું મન થયું. મેં વિચાર્યું કે ઓફિસ જઈશ તો મારું હૃદય શાંત થઈ જશે. કોઈ પણ રીતે રાત્રે મારા પર પડેલા પહાડોએ મારું જીવન બરબાદ કરી દીધું હતું. હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે મારો બીજો પતિ મારા રૂમમાં આવ્યો અને તેણે મને કહ્યું કે આજથી તું ઓફિસ નહીં જાય અને ઘરે જ રહીશ. જ્યારે મેં તેને પૂછ્યું કે હું શા માટે જઈ શકતી નથી, ત્યારે તેણે મને કહ્યું કે આજ પછી તમે ચોક્કસપણે ઓફિસમાં કોઈને બોલાવશો નહીં. તું ઘરે રહીને ઘરની જવાબદારી સંભાળજે. હવે હું તારો પતિ છું. હું જે કહું તે તારે કરવાનું રહેશે. આજથી તારે હું જે કહું તે કરવું પડશે. ઓફિસનું બધું કામ હું જાતે જ સંભાળી લઈશ. તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં તેની સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે હું ચોક્કસ ઓફિસ જઈશ. તેણે મને કહ્યું કે ઠીક છે, તમે ઓફિસ જાઓ. હું અહીં તમારી સાથે તમારા રૂમમાં રહીશ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે જો તમે ઈચ્છો છો કે હું અહીં તમારી સાથે આ રૂમમાં ન રહું, તો તમારે મારી દરેક વાત સાથે સંમત થવું પડશે. હું તેની પાસેથી આ સાંભળીને ડરી ગઈ અને વિચારવા લાગી કે શું તે ખરેખર મારી સાથે મારા રૂમમાં રહેવા આવશે. તેની સાથે એક ક્ષણ પણ વિતાવવી મારા માટે મુશ્કેલ હતું. હું તેને મારા રૂમમાં સહન કરી શકીશ નહીં. તેથી હું ચૂપ રહી અને ઓફિસ જવાનું બંધ કરી દીધું. મારા સાસરિયાઓનું વર્તન જોઈને મને સમજાવવા લાગ્યું કે મારા બીજા લગ્ન મારા સસરા સાથે કેમ થયા. મૃત્યુ પહેલાં રાહુલે આ ઘર અને તેની તમામ મિલકત મને ટ્રાન્સફર કરી દીધી હતી. જો રાહુલના મૃત્યુ પછી મેં આ જગ્યા છોડીને કોઈ બીજા સાથે લગ્ન કર્યા હોત તો આ ઘર અને બધી સંપત્તિ આ લોકોના હાથમાંથી
જતી રહી હોત અને તેઓ ભિખારી બની ગયા હોત. એટલે જ આ લોકોએ મારા લગ્ન મારા જ સસરા સાથે કરાવ્યા, જેથી કરીને હું તેને ઘરમાં રાખું અને રાહુલની મિલકત પણ આ લોકોના હાથમાંથી બહાર ન આવે. કારણ કે રાહુલના અસલી પિતાએ મૃત્યુ પામેલા તેની તમામ મિલકત રાહુલના નામે કરી દીધી હતી. મારી સાસુ તેની સાવકી માતા બની ગઈ હતી. હવે હું ઘરે સૂતી વખતે અસ્વસ્થ લાગતી હતી. હું ન તો બહાર જતી કે ન કોઈને મળવા જતી. હું હંમેશા મારા રૂમમાં જ રહેતી. નોકરાણીએ મને ખાવાનું આપ્યું અને હું ખાઈ લેતી. આમ તો મારી ભૂખ અને તરસ ઘણા સમય પહેલા મરી ગઈ હતી. એક દિવસ હું કોઈ કામ માટે નીચે ગઈ ત્યારે મેં વકીલને ઘરના ગેટ પર આવતા જોયા. મેં નોકરાણીને બોલાવીને પૂછ્યું કે વકીલ અહીં શું કરવા આવ્યો છે? તેથી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તે મોટા સાહેબની મિલકત વિશે કંઈક જાણવા આવ્યો હતો. હું મારા રૂમમાં આવી થોડા દિવસો પછી મારા પતિ મારા રૂમમાં આવ્યા અને મને ઓફિસના કેટલાક કાગળો પર સહી કરવાનું કહ્યું. દરરોજ કોઈને કોઈ કાગળો લઈને મારી પાસે આવતો અને મને તેમાં સહી કરવાનું કહે અને તેણે મને ધમકી પણ આપી હતી કે જો હું કાગળો પર સહી નહીં કરું તો તે આવીને મારી સાથે મારા રૂમમાં રહેશે. મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મને તેનું પાલન કરવાની ફરજ પડી હતી. જો મેં ક્યારેય કાગળો પર સહી કરવાની ના પાડી તો તે મને ધમકાવશે. જો હું તેની વાત ન સાંભળું તો તે આવીને મારા રૂમમાં રહેશે. હું નહોતી ઈચ્છતી કે તે મારા રૂમમાં આવે અને કોઈ પણ સંજોગોમાં મારી સાથે રહે. કાગળ કે હું તેને નફરત કરવા લાગી હતી. એક દિવસ જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મેં મારા સાસુ સસરા બંનેની વાતચીત સાંભળી. મારા પતિ કહેવા લાગ્યા હતા કે જો રાહુલ થોડો વધુ સમય જીવતો હોત તો અમને તેનાથી વધુ ફાયદો થઈ શક્યો હોત. બિચારો બહુ જલ્દી મરી ગયો. હું સમજી ગઈ કે આ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે તે મિલકત માટે જ કરી રહ્યા છે. હવે વકીલ પણ અવારનવાર અમારા ઘરે આવતા હતા અને મેં ઘણીવાર તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મારા સાસરિયાઓએ મને તેની સાથે વાત કરવા ન દીધી. હું જાણવા માંગતી હતી કે રાહુલે મારા નામે શું કર્યું છે, જેના કારણે આ લોકોએ મારી સાથે આ બધું કરી રહ્યા હતા. આખરે આ લોકોને મારી પાસેથી શું જોઈએ છે? હવે હું મારા જીવનથી કંટાળી ગઈ હતી અને આ બધામાંથી કોઈક રીતે બહાર નીકળવા માંગતી હતી. એક રાત્રે જ્યારે મેં જમ્યું ત્યારે મારી તબિયત બગડવા લાગી. મારા માટે ભોજન લાવનાર મારી નોકરાણીએ મને ગુપ્ત રીતે કહ્યું કે મારી સાસુએ મારા ભોજનમાં કંઈક ભેળ મેળવ્યું છે, જેના કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મને લાગ્યું કે હવે હું બચીશ નહીં. આ લોકો એટલા ક્રૂર હતા કે તેઓ મારા ઘર અને મિલકત ખાતર મારી સાથે કંઈ પણ કરી શકતા હતા. મેં વિચાર્યું મારા પતિ સાથે વાત કરું. તેને મારી પાસેથી જે જોઈએ તે હું આપવા તૈયાર છું અને બદલામાં મને અહીંથી છોડી દો. એમ વિચારીને હું નીચે મારા સસરાના રૂમમાં જવા લાગી હતી. ત્યારે મેં તેમના રૂમનો દરવાજો ખટખટાવ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો. મારા પતિ તેમની પત્નીને કહેતા હતા કે ભવિષ્યમાં તમે આ વાતનો ખુલાસો પણ ન કરો. જો કોઈને ખબર પડી જશે તો સારું નહીં થાય અને બુલબુલને આ બિલકુલ ખબર ન પડવી જોઈએ. હું વિચારવા લાગી કે આ લોકો મારાથી શું છુપાવે છે. આ બંને હંમેશા ચૂપચાપ વાતો કરતા હતા. તેઓ જે બોલ્યા તેમાંથી હું કંઈ સમજી શકી નહીં, પણ હું જાણવા માંગતી હતી કે આ બંનેનું રહસ્ય શું છે. હું મારા રૂમમાં ગયા અને વિચારવા લાગી કે મારે શું કરવું જોઈએ જેથી હું આ બંનેનું રહસ્ય જાણી શકું. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારા પતિને મારા માટે પાગલ બનાવી દઉં. જો તે મારા વશમાં આવશે તો હું તેને બધું થૂંકાવી દઈશ. એક રાત્રે તૈયાર થઈને હું મારા પતિના રૂમમાં ગઈ અને તેને કહ્યું કે તમે ભૂલી રહ્યા છો કે હું પણ તમારી પત્ની છું. મારો પણ તમારા પર થોડો અધિકાર છે. તમે મારી સાથે મારા રૂમમાં આવો. આ સાંભળીને મારી સાસુનો ચહેરો ફીકો પડી ગયો. મેં મારા પતિનો હાથ પકડીને તેમને પલંગ ઉપરથી ઊંચકીને કહ્યું કે આ વૃદ્ધ સ્ત્રીથી તમારો જીવ બચાવો. હવે મારા પતિ પણ આ સાંભળીને ખુશ થઈ ગયા, કારણ કે તેમની ઉંમર 80 વર્ષની હતી, પરંતુ હું એક યુવાન અને સુંદર છોકરી હતી.
આવી તક કોણ છોડી શકે? તે ખુશીથી ઊભો થયો અને મારી સાથે મારા રૂમમાં આવ્યો. હું તેને મારા રૂમમાં લાવી અને તેની પહેલી પત્ની આ ઘરમાંથી કાઢી મૂકવા કહ્યું, તો જ હું તમારી સાથે કાયમ માટે રહેવા તૈયાર થઈશ, નહીંતર હું તને છોડી દઈશ. તેણે કહ્યું, ચિંતા ન કર, હું પેલી વૃદ્ધ મહિલાને આ ઘરમાંથી કાઢી મૂકીશ. હું તમારી સાથે રહેવા માટે કંઈ પણ કરી શકું છું. હવે હું દરરોજ નવા કપડાં પહેરીને તેની સામે જાઉં છું. હું તેની સંભાળ રાખતી અને તેને મારા હાથે ખવડાવતી. થોડા દિવસોમાં તે મારા માટે પાગલ થઈ ગયો હતો. હવે તે મારા ખાતર કંઈ પણ કરવા તૈયાર હતો. આ બધું જોઈને તેની પત્ની મને આ ઘરમાંથી કાઢી શકે તેમ ન હતી, પરંતુ તે કંઈ પણ કરવા માટે મજબૂર હતી, કારણ કે હવે તેનો પતિ મારા માટે પાગલ બની ગયો હતો. તેણે તેની તરફ જોયું પણ નહીં. જ્યારે પણ તેને બહારથી ઘરમાં આવતો ત્યારે સીધો મારી પાસે આવતો. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે મારે આ શહેરમાં રહેવું નથી. અહીં હું રાહુલને મિસ કરું છું. આપણે બીજે ક્યાંક જઈને રહીશું, જ્યાં ફક્ત હું અને તું જ હોય અને તેના સિવાય બીજું કોઈ નહીં. એ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, તમે કહો છો તે બરાબર છે. હું જે ઈચ્છતી હતી કે મારી સાસુ આ સાંભળીને ઈર્ષા કરે, મેં આવું કર્યું જેથી તે બધું બોલી જાય, અને મારા પ્લાન મુજબ આવું થયું. એક દિવસ તેણે તેના પતિ પર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમે હમણાં જ બુલબુલને છૂટાછેડા આપી દો. મારા પતિએ કહ્યું, હળવાશથી બોલો, કોઈ સાંભળશે. આપણે આ મિલકતની આટલી નજીક આવ્યા છીએ. આવ્યા પછી હવે પાછા નહીં જઈ શકીએ, અને આ આખો પ્લાન તમારો હતો. હવે તમારી હિંમત કેવી રીતે થઈ કે મને પાછા હટવાનું કહો? તેની પત્નીએ કહ્યું કે મારે કંઈ સાંભળવું નથી, મારે કંઈ જોઈતું નથી. બસ તે છોકરીને છૂટાછેડા આપી દો. જો તમે તેને છૂટાછેડા નહીં આપો તો હું તેને બધું કહીશ. પછી તમે જાણો છો કે શું થશે. મારા પતિએ કહ્યું, ઠીક છે, હું તેને છોડી દઈશ, પણ તમે તમારી જીભ બંધ રાખો. અને હવે તેની રમત તેના પર જ રમાઈ રહી હતી. એ લોકો પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગયા. પણ મને એ વાતની પણ ચિંતા હતી કે જો તે મને તેની પત્નીની ધમકીથી છોડી દેશે તો હું ક્યારેય તેમનું રહસ્ય જાણી શકીશ નહીં, અને હું દરેક પરિસ્થિતિમાં તેનું રહસ્ય જાણવા માંગતી હતી. અત્યાર સુધી હું કંઈ સમજી શકી ન હતી. તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક બીજું કરવું પડશે, જેના કારણે આ રહસ્ય જાણ્યા બાદ હું રાહત અનુભવું. જ્યારે રાત્રે મારા પતિ મારા રૂમમાં આવ્યા ત્યારે મેં તેને જ્યુસમાં ભેળવીને નશો કરાવ્યો હતો, જેથી તે નશામાં બધું બોલી શકે. અને આમ થયું. થોડા સમય પછી તે સંપૂર્ણ રીતે નશામાં હતો અને મેં તેને કહ્યું કે હું આ ઘર અને બધી મિલકત તારા નામે કરીશ અને હંમેશા તારી સાથે રહીશ. તમે મને બધું સાચું કહો. તેણે કહ્યું કે રાહુલ મારા ભાઈનો દીકરો હતો. મારો ભાઈ ઘણો અમીર હતો. તેની પાસે કોઈ વસ્તુની કમી ન હતી અને મારી પાસે કંઈ ન હતું. આ જોઈને મને મારા ભાઈની ખૂબ જ ઈર્ષ્યા થઈ. જ્યારે રાહુલ 1 વર્ષનો હતો ત્યારે મેં મારા ભાઈ અને ભાભીનું એક્સિડન્ટ કરાવ્યું હતું, કારણ કે હું જાણતો હતો કે રાહુલના માતા પિતા પછી અમે જ તેની જવાબદારી લેવાના છીએ. અને એવું જ થયું. તેના માતા પિતાના અવસાન બાદ અમે બંને તેને ઉછેરવા આ ઘરે આવ્યા હતા, પણ અમારા નામે કંઈ જ ન હતું. અમે ફક્ત રાહુલ અને તેની મિલકતની જ સંભાળ રાખી શકતા હતા. જ્યાં સુધી રાહુલ 18 વર્ષનો ન થાય ત્યાં સુધી. તે પછી બધું તેના નામે થઈ જશે, અને જો તે દરમિયાન તેને કંઈ થશે તો આખી સંપત્તિ ટ્રસ્ટમાં જશે. હવે અમારો બીજો કોઈ દીકરો ન હતો. જ્યારે તે મોટો થયો ત્યારે તેણે આખો બિઝનેસ સંભાળી લીધો અને તેણે આ ધંધાને આકાશ સુધી પહોંચાડ્યો. પછી એક દિવસ તેણે કહેવાનું શરૂ કર્યું કે તેને એક છોકરી પસંદ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. હવે અમે તેને કહ્યું કે તે અમારો અસલી પુત્ર નથી, તે મારા ભાઈનો દીકરો છે, અને એમ અમારા સંબંધીની દીકરીના લગ્ન તેની સાથે કરાવવા માંગીએ છીએ. અમે વિચાર્યું કે જો તે તેની સાથે લગ્ન કરશે તો તેની બધી જમીન અને મિલકત અમારી પાસે રહેશે, પરંતુ તે તેની સાથે લગ્ન કરવા સંમત ન થયો. અને તેણે કહ્યું કે મેં તેને હંમેશા મારી બહેન માની છે અને તમે મારા માતા પિતા છો, તેથી હું તેની સાથે લગ્ન કરી શકતો નથી.
અમને સમજાવવાની કોશિશ શરૂ કરી જેથી અમે તેના લગ્ન તમારી સાથે કરવા માટે સંમત થઈએ. અમે સહમત ન હતા, પણ અમે વિચાર્યું કે જો તે ભાગીને તારી સાથે લગ્ન કરે તો બધું અમારા હાથમાંથી છીનવાઈ જશે. એટલા માટે અમે તેને તારી સાથે પરણાવી દીધો, પરંતુ લગ્ન થતાની સાથે જ તેણે તારા પર પોતાની સંપત્તિનો વારસાદ શરૂ કર્યો. તે તમારા માટે દરરોજ મોંઘી ગિફ્ટ લાવતો અને તેણે આ ઘર પણ તમારા નામ પર રાખ્યું હતું. અને જ્યારે પણ કોઈ પ્રોપર્ટી ખરીદે ત્યારે તે તમારા નામે જ હતી. અમને ખૂબ ગુસ્સો આવતો હતો, પણ અમે કંઈ કરી શકતા ન હતા. ધીમે ધીમે બધું જ અમારા હાથમાંથી જતું રહ્યું. પછી અમે વિચાર્યું કે રાહુલને કેમ ન મારીએ, પરંતુ અમે તેને આ રીતે મારી શક્યા નહીં. તેથી અમે તેના ખોરાકમાં ધીમે ધીમે ઝેર ઉમેરવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે દરરોજ ખોરાક લેતો ત્યારે તેની તબિયત ખરાબ થવા લાગી. ઝેર ધીમે ધીમે તેના પેટમાં પ્રવેશી રહ્યું હતું. તેથી જ હું તેને એકલો જ ડૉક્ટર પાસે લઈ જતો હતો. ડૉક્ટરના રિપોર્ટમાં બધું સ્પષ્ટ હતું, પરંતુ મેં ક્યારેય ડૉક્ટરને પૈસા ચૂકવ્યા અને રિપોર્ટ્સ બદલ્યા. રાહુલને કહ્યું કે તેને બ્લુ કેન્સર છે. આ સાંભળીને તેણે અમને કહ્યું કે અમે તમને આ નહીં કહીએ, તમને ખૂબ જ પસ્તાવો થશે. પછી મારી પત્નીએ ધીમે ધીમે તેને તેના વિચારોમાં લેવાનું શરૂ કર્યું. અમે કહ્યું, તારા મૃત્યુ પછી હું બુલબુલના લગ્ન મારા પતિ સાથે કરાવીશ. પહેલાં તો તેણે ના પાડી દીધી હતી. તમે બુલબુલનું ધ્યાન રાખશો કે નહીં? જો તું તેના લગ્ન માટે સંમત થઈશ તો તે આ ઘરમાં રહેશે અને અમે તેની ખૂબ કાળજી રાખીશું. પણ માહોલ સ્વીકારવા તૈયાર ન હતો, પરંતુ મારી પત્નીએ તેના પર એટલું દબાણ કર્યું કે આખરે તે સંમત થયો. તેણે તેનું મકાન અને મિલકત તારા નામે કરી દીધી છે. તેણે પોતાનો ધંધો પણ તમારા નામે ટ્રાન્સફર કરી દીધો હતો, જેથી તેના મૃત્યુ પછી તમને કોઈ મુશ્કેલી ન પડે. મેં તેને ખૂબ રોકવાની કોશિશ કરી, પણ તે ના માન્યો. તે પછી અમારે થોડા દિવસો સુધી શું કરવું હતું તેની વાત કરવી પડી. તેની આ વાત સાંભળીને મને ધબકારા વધી ગયા અને મેં તેને ઠપકો આપતા કહ્યું કે તે મારા રાહુલને શું કર્યું છે. તેણે મને કહ્યું કે અમે તેના ભોજનમાં વધુ ઝેર ભેળવ્યું હતું, જેના કારણે તે એક દિવસ મૃત્યુ પામ્યો. અને તેના મૃત્યુ બાદ મારી પત્નીએ તારા લગ્ન મારી સાથે કરાવ્યા, જેથી અમે તમારી બધી જમીન મિલકત અને ધંધો તમારી પાસેથી છીનવી શકીએ. હવે અમે તમારા ભોજનમાં પણ ઝેર ઉમેરવાનું શરૂ કર્યું છે. તમારા મૃત્યુ પછી આ બધું અમારું થઈ જશે, પણ હું તને મરવા નહીં દઉં. હું પહેલી વૃદ્ધ સ્ત્રીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મેં તેના તમામ શબ્દો રેકોર્ડ કર્યા અને બીજા દિવસે મેં પોલીસને જાણ કરી. પોલીસ અમારા ઘરે આવી અને બંનેની ધરપકડ કરી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મેં તેમને તમામ પુરાવા બતાવ્યા. તમામ પુરાવા જોયા બાદ જજે બંનેને આજીવન કેદની સજા ફટકારી. હવે આ બંને બાકીનું જીવન જેલમાં વિતાવશે. મેં રાહુલના નામે એક હોસ્પિટલ ખોલી જ્યાં ગરીબોની મફતમાં સારવાર થતી. હવે મેં બીજા લગ્ન નથી કર્યા. મેં લોકોમાંથી મારો વિશ્વાસ ગુમાવી દીધો હતો. કાશ તેઓએ રાહુલ સાથે આવું કંઈ ન કર્યું હોત. રાહુલ તે તેના પોતાના માતા પિતા કરતાં વધારે પ્રેમ કરતો હતો. જો તેણે એકવાર તેને કહ્યું હોત કે તેને જમીન અને મિલકત જોઈએ છે, તો રાહુલ ખુશીથી તે તેના નામે ટ્રાન્સફર કરી દેત. પરંતુ તે લોકોએ તેમના લોભમાં મારા પતિને મારી પાસેથી છીનવી લીધો. આ કરતી વખતે તેમના હાથ પગ કંપી ન ગયા. જો લોકો પ્રાણીઓ સાથે થોડો સમય વિતાવે છે, તો તેઓ પણ તેમના પ્રેમમાં પડે છે. પણ રાહુલ તેનો સગો ભત્રીજો હતો. તે તેનું લોહી હતો, છતાં તેને તેના પર દયા ન આવી. આ લોકો માટે હું હંમેશા મારા હૃદયમાં શ્રાપ અનુભવું છું, જેમણે મારી યુવાનીમાં મારા પતિને મારી પાસેથી છીનવી લીધો હતો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ દબાવો, જેથી કરીને તમને આગળ અપડેટ મળી શકે.